જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને મંજી બાપાની મહેર. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય છે. તો મિત્રો, અત્યારે આપણે કાલ પરમદી આશ્રમે આવ્યા હતા, મનબુદ્ધિ બાળકોના આશ્રમે. આજ પાછું ફરીવાર મનબુદ્ધિ આશ્રમે જવાનું છે બાળકોને સવારના નાસ્તો કરાવવા માટે. તો વ્લોગમાં બન્યા રહેજો. આપણા બાપુજી છે, દેશમાંથી હરિદાદા છે, આપણો ટીપો ભાઈ છે અને એનો દોસ્તર એક સિયાણી ઈ ભાઈ ઈ પણ છે. આ આવી ગયા છે મિત્રો. હાલો આશ્રમે જઈને કન્ટિન્યુ રહેજો. આશ્રમે જઈને તમને મુલાકાત કરાવો. ત્યાં સુધી જય સીતારામ મિત્રો. અત્યારે નિરાધાર માનવ સેવા મનબુદ્ધિ આશ્રમ આવી ગયા છે. આપણે 2 દિવસ પહેલા આવ્યા હતા. શું ટીકાભાઈ, શું હાલે? બસ મજા મજા. જય શ્રી કૃષ્ણ ભાઈ. હવારના બે ને જય શ્રી કૃષ્ણ. અને હું આજે આપણે આવી ગયા છીએ આ બધાને નાસ્તો કરાવવા હતા પોરમાં, સવારમાં 6 વાગ્યાના પોરમાં. હા હવે જોવી આજનો દિવસ કેવો જાય. અહીંથી આપણે દિવસની શરૂઆત કરવી છે સવારમાં, પછી જોવી માતાજી કરી ઠીક. કાંઈ હમણાં અમારા હરિદાદા ની આવે પછી શરૂ કર્યું. મિત્રો આ તમારે જૂની જમાનાનું ગાડી દેખાડું તમને. જો અમારા આતા વખત ની મિત્રો. કાંઈ નહીં, આવું નવું કરતા રહેવાનું મિત્રો. રૂપિયો કમાવો, મરી જવાના સવી. રૂપિયો કમાવી આવામાં દેતા રહીજો. આયરે કોઈ લઈને જવાનું નથી. અમે તો આમાં આવ્યા કરીને દીધા કરવી છે મિત્રો. આવી ગાડી લઈશ ટૂંક સમયમાં. તમે થોડાક આમ ફોલોવર વધારો ને, કાંઈ વાંધો નહીં. નસીબમાં એસી મળશે, બીજું તો કઈ વાત છે ને. અત્યારે આવી ગયા, ગેટ બંધ છે. કાંઈ નાલો અંદર જઈને દેખાડવી. પેલા છે ને ઓલા પણ ધરવું છો માતાજી એ ડીશું ભરી ન્યા રાખ દેવી છે. કેમ થાય ટીકા? હે ટીકા, આપણે રામાપીનું અને ખોડિયારમાંની અને બીજા કોની છે 2-3 ભગવાનની મૂર્તિ, રામાપીરની મૂર્તિ છે. તો તમને છે ન્યા જઈને ન્યા હેઠે ડીશ ભરીને ભગવાનને ધરીને પછી આપણે એને જમાડશું. ત્યાં લગી વ્લોગમાં બન્યા રહીશું. ચાલો સીતારામ મિત્રો, અંદર આવી ગયા છો અને હમણાં થોડીક સાફ સફાઈ થાય પછી શરૂ કરી નાખીએ. અને કરશનભાઈ કથિરિયા તમારું નામ દાદા? આ કરશનભાઈ કથિરિયા આશ્રમના શું કે સ્થાપક તમે. અને જયસુખભાઈ કથિરિયા રામાપીરની ખોડિયારમાંની મૂર્તિ છે. દાદા સ્થાપક છે. અને ઘણા છોકરાઓને મનબુદ્ધિ હોય એ લોકોને સાચવે છે મિત્રો. અને તમારે કઈ પણ ખવડાવવું હોય, આ બર્થડે હોય, ગમે એવો શુભ પ્રસંગ હોય તો તમે અવશ્ય એકવાર મુલાકાત કરજો અને આ બાળકોને જમાડો. આપણો ભગવાન રાજી થાય આપણે એવું કરવાનું. શું ટીકા બિલાડી છે? મિની બિલાડી તો ભાઈ ફેમસ બહારની છે. કાંઈ મિત્રો, હાલો પછી મળીએ. ત્યાં સુધી બ્લોગમાં બન્યા રહીજો. જય શ્રી રામ રામ. મિત્રો આડા તાને છો દુનિયાની. જો બહારની બિલાડી ઈ નાવા જાતી લાગે ઉઠી. મિત્રો ગાયો પણ છે અહીંયા. જો હા વાંધો નહીં મિત્રો. કાંઈ ને આવું ખવડાવ્યા કરવાનું ગાયું ને. ગાય આપણી માં સમાન છે. અત્યારે જો ગાજર દીધા છે, ખાઈ છે ગાયું. રોટલી ને એવું ખાતી નથી, બીમાર પડી જાય છે મિત્રો ગાયું. જો મિત્રો અહીંયા ગાયું છે, બિલાડી છે, ડાલામાં તો કૂતરો છે. જો જો કેમ બાકી. અને અત્યારે એમ્બ્યુલન્સ નીકળી છે. લોગમાં બન્યા રહીજો. મહેશ દાદા આવી ગયા છે મિત્રો. ઓ મહેશ દાદા, જય શ્રી કૃષ્ણ. શું હાલે પ્રભુ? બસ શાંતિ. કેમ મોટા આવ્યા? મોટા કઈ ને ટાઈમ જ છે. કાંઈ સારું, હાલો અંદર પછી જમાડવી, નાસ્તો કરાવી, સાફ સફાઈ કરે પછી. સાફ સફાઈ ચાલુ જ છે. સાફ સફાઈ કરે પછી તમને મળીએ. ત્યાં સુધી વ્લોગમાં બન્યા રહેજો. જો આ બધું આશ્રમ તમને દેખાડ. આ પોતા મારે છે. આપડે બાયુ નાળા ચડતી હોય ના ભાઈ. જો છે ને આવું છે બધું. કાકા હાલો એ ઘડી ખમજો ટીકા. એમ કીધું સાફ સફાઈ થવા દે. તાર પપ્પાએ કીધું. પપ્પા નહીં, દાદાએ કીધું ભરવાનું. હા તો વાંધો નહીં, થઈ ગઈ.
મિત્રો સરસ મજાના સસલા પણ છે અહીંયા. વ્હાઈટ વ્હાઈટ આમ દડા. કેવા છે એલા? સાંજના બાદલા કરીને મિત્રો રાખ્યા છે. અને આ બિલાડી છે બહારની ડાલામાંથી, જો વિદેશી બિલાડી છે. કાંઈ ને આપણું જે નાસ્તો કરાવવાનો હતો એમ કરાવી દીધો. હાલો બાપુ સીતા, જય શ્રી કૃષ્ણ. આવજો. કાંઈ ચાલો મિત્રો, ખવડાવીને મજા આવી. નાસ્તો કરાવી દીધો છે આપણે. અને જેને પણ કરાવવો હોય તે ફોન કરીને કરાવી દેવાય. જો તારીખ ખાલી હોય તો થઈ જાય, એવું બધું છે. અને ગાયું પણ છે. જો ગાયું ભાઈ, હું ટીકા ભાઈ, કેવી મજા આવી? મજા આવી ગઈ ભાઈ, બધાને ખવડાવી દીધું. હવે આપણો દિવસ સુખ શાંતિથી જાય. અને બસ આવું નવું કામ. હરી દાદા, કેવી આનંદ થયો તમને જરીક જણાવો ને. કે સંપલા ગોતો જ પેલા એક એક થોડી ને એક એક કાળી થઈ ગઈ, કાળું પંપર થઈ ગયું. સંપલ દે ટીકા, સંપલ દે. હરી દાદા ના મિત્ર એટલો થી લિંક થઈ ગયો. બોલો હરી દાદા આમ કેમ કરે? નવા પડે નવા. આવું બધું છે મિત્રો, કાઈ નહીં. આ આશ્રમ નું છે, નિરાધાર માન સેવા મન બુદ્ધિ આશ્રમ છે. હરી દાદા, તમારો મંતવ્ય જણાવો ને જરીક. બહુ માનવ સેવા માટેનું આ મોટામાં મોટું કેન્દ્ર કહેવાય. અને જીવનની અંદર આ જે કઈ બની રહ્યું છે એ બધું ઈશ્વરની કૃપાથી જ બની રહ્યું હોય. હા, આપણે થોડો ઘણો સહયોગ દેતો રહેવો જોઈએ, જેથી આ લોકોને સપોર્ટ મળે. હરિદાદા, સાચી વાત ને? બરાબર છે. બધું આ બધું માનવ સેવા એ પ્રભુ સેવા છે. સાચી વાત છે. કઈ હાલો મિત્રો, મળી આવા મસ્ત મજાનો લોક સાથે. અહીંથી આપણે દિવસની શરૂઆત કરી નાખી છે. માતાજી હવનું સારું કરે. ટીકાભાઈ નીકળે. ટીકાભાઈ સારું હાલો ભાઈ. જય રાબો. સારું હાલો મેં દાદા, જય શ્રી કૃષ્ણ.